Hello friends, welcome to the English by CAS. Unforgettable Walt Disney Part 2. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dream become reality. Reality એટલે વાસ્તવિક, મેચલેસ એટલે અદ્વિતીય, ઇમેજિનેશન એટલે કલ્પનાઓ. શું કહે છે કે મિકી એ વોલ્ટની, મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ, જે વોલ્ટની પહેલી જે સફળતા, શું કહે છે કે જે સફળતાઓનું પ્રથમ જે ફર્સ્ટ અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓને શું છે વાસ્તવિક રૂપમાં ઢાળવાનું આ પ્રથમ સર્જન કરતો હતો. It was an ability he could turn on for any occasion, large or small. અને આ જે એની એબિલિટી એટલે એની ક્ષમતાઓ કોઈ પણ નાની મોટી સ્થિતિ કે પ્રસંગમાં, ઓકેઝન એટલે પ્રસંગમાં કાર્યરત કરી શકતા હતા. વન્સ એક વખત, વેન માય સન રોય એડવર્ડ, મારો છોકરો જે કે મારો દીકરો રોય એડવર્ડ હેડ અ મિઝલ્સ, એને શું થયેલા? મિઝલ્સ એટલે શીતળાનો રોગ મિત્રો, મિઝલ્સ. વોલ્ટ કેમ એન્ડ ટોલ હિમ ધ સ્ટોરી ઓફ પિનાકિયો, વોલ્ટ આવ્યા અને એમણે પિનાકોની વાર્તા એને કહી સંભળાવી. વિચ કે જે હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જેને એ સમયમાં તેઓ બનાવી રહ્યા હતા. ઇટ વોઝ વર્ચ્યુસો પરફોર્મન્સ, શું કહે છે આ એક અદ્ભુત કળા ધરાવતા હતા. હિઝ આઈઝ રાઇવર્ડ હિઝ લિસનર, એમ શું કહે છે કે તેમની આંખો સાંભળનારને પકડી રાખતી હતી, રાઇવર્ટ કરતી હતી. એકદમ આમ કોઈ પણ વસ્તુ કોઈ વ્યક્તિ બોલતો હોય ને આપણે એને આમ જ્યારે વાર્તા કે કશું કહેતો હોય, જ્યારે આપણે એકદમ આપણી આંખોની અંદર આપણે કેદ થઈ ગઈએ કે આપણે ત્યાંથી છટકી ન શકીએ, એવી રીતે. રાઇવર્ટ હિઝ લિસનર, હિઝ મસ્ટેજ ટ્વિસ્ટ એક્સપ્રેસિવલી, મસ્ટેજ એટલે મૂછો, તેમની મૂછો લયમાં ફરકતી હતી, આમ સરસ હલનચલન. હિઝ આઈબ્રો રોઝ એન્ડ ફેલ, રોજ એટલે ગુલાબ નહીં, ફેલ એટલે પડી ના જવું. પણ અહીંયા શબ્દો એવા રાખ્યા છે મિત્રો કે જેમની જે આંખો હતી એ ઊંચી નીચી થતી હતી. શું થતી હતી? ઊંચી નીચી. રોજ એટલે ઊંચી થવી ને ફેલ એટલે નીચી થવી. એન્ડ હીઝ હેન્ડ્સ મૂવ વિથ ધ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, અને એમના હાથમાં કોઈ વાદ્યવૃદ્ય હોય ને એમ આમ તેમ લય તાલ સાથે ઝૂલતા હતા. આપણે કોઈ વસ્તુ જ્યારે ડેમો કરતા હોઈએ ને કેવું હાથ હલાવીને બતાવતા હોય એ રીતે. યંગ રોય એડવર્ડ વોઝ સન વાઇડ આઈડ એટ વોલ્ટ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ that he forgot all about his measles. આ યંગ રોય, નાનકડો જે રોય હતો એ આંખો પહોળી કરીને વોલ્ટની કહેવાતી જે વાર્તા એને ખૂબ જ એકદમ તન્મય થઈને સાંભળતો રહ્યો કે એનું જે મિઝલ્સનું જે દર્દ હતું એ દર્દ દૂર થઈ ગયું, ભૂલી ગયો. લેટર એટલે પછી, લેટરનો મતલબ થાય પછી. વેન હી શો ધ ફિનિશ પિક્ચર, જ્યારે એ ફરીથી જ્યારે એને પિક્ચર પૂરું થતું જોયું ત્યારે હી વોઝ સ્ટ્રેસલી ડિસઅપોઇન્ટેડ, ખૂબ જ નિરાશ થયો. ઇન્વર્ટેડ કોમામાં જો ઇટ ડિડન્ટ સીમ, સીમ એટલે લાગવું, એને એવું નહોતું લાગતું એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ ઇટ, હી સેડ. શું કહે છે કે જ્યારે એમને જે અંકલ વોલ્ટે કહેતા ત્યારે લાગેલું એમ તેણે કહ્યું કે એ સમયે જે લાગતું નથી, જેટલો ઉત્સાહિત લાગતો હતો જે સમયે વાર્તા કહેતા હતા એટલો જ આ જ્યારે ચિત્ર પૂરું થયું ત્યારે વોલ્ટ કહેતા કે એ ત્યારે તે વખતે એ ઉત્સાહિત લાગતો નથી. લાઈક મેની પીપલ, એવા ઘણા લોકો
who work to create humor. તમને ખબર છે મિત્રો, હ્યુમર રમૂજી એમ નથી વાર્તા, આમ હસવાની કોમેડી આવતી એને હ્યુમર કહેવાય. તો આવા ઘણા લોકો જે રમૂજી કરવાના કાર્યક્રમમાં જે જોડાય છે, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. તો આ જે બાબતમાં વોલ્ટ ખૂબ જ ગંભીરતાપૂર્વક લેતા હતા. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી એટલે ઉદાસ થઈને બેસી રહેતા. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, શું કહેતા, અને એ સતત કંઈક એક ફનીએસ્ટ કાર્ટૂનમાં એ તરફ જોઈ રહેતા હતા. એકદમ કોન્સ્ટન્ટલી સતત કોન્સન્ટ્રેટિંગ ઓન ધ સમ વે ધ ઇમ્પ્રૂવ ઇટ, અને એકદમ કોન્સન્ટ્રેટ એકદમ થઈને ધ્યાન થઈને જોઈ રહેતા. કઈ સુધારો કરવામાં, કઈ ઉમેરવામાં શું છે તે જોવામાં એ ભૂલ કરતા નહોતા. વોલ્ટ વેલ્યુ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. શું કહે છે, વોલ્ટ તેમની સાથે જે કામ કરતા ને, ઓપિનિયન્સ, એ લોકોને ખૂબ જ કદર કરતા હતા, વેલ્યુ કરતા હતા. શું કરતા હતા? કદર કરતા હતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. શું કહે છે, એ બધાની કદર તો કરતા જ, વોલ્ટ જે સાથે એમની સાથે કામ કરતા, પણ આખરી નિર્ણય હંમેશા એ પોતે જ લેતા હતા. વન્સ એક વખત, આફ્ટર વ્યુવિંગ અ ન્યૂ કાર્ટૂન વિથ અ એવિડન્ટ ડિસપ્લેઝર. શું કહે છે, એક વખત કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જોયા બાદ વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. શું કહે છે, એમને એક જે કાર્ટૂનની જે મૂવી જોયા બાદ એમને નાપસંદ કરવા માટે વોલ્ટે અમારા લોકોને એક સમૂહને પોતાની તે બાબતે ટિપ્પણી કરવા માટે બોલાવ્યા અમને. વન આફ્ટર અનધર ધે સ્પોક. શું કહે છે, એક પછી એક દરેક બોલતા ગયા. ઓલ ઇકોઈંગ વોલ્ટ ક્રિટિસિઝમ્સ, અને બધા જ વોલ્ટના કાર્ટૂન માટે નાપસંદગીની તરફેણ જ કરી વાતો. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સે. શું કહે છે, એમણે અચાનક શું કહ્યું, બધાના મંતવ્ય પૂછવાના બદલે એમણે કહ્યું કે રબર સ્ટેમ્પ તેઓ છપાવી કાઢે. યસ વોલ્ટ, હી સ્નેપ. અને પછી તેઓ શું કહે છે, આ વિશે આગળ વધ્યા. ધેન હી વિલ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ વોટ હી થોટ. એમણે કોને પૂછ્યું? આ પ્રોજેક્ટનિસ્ટને. એમને આગળ વધ્યા પછી પ્રોજેક્ટનિસ્ટને વિચારો વિશે પૂછ્યું. ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ એટલે મતભેદ વોઝ ઇન ઓર્ડર. તારે પ્રોજેક્ટને જાણે વોલ્ટના શું કરતા હતા, હા મેળાની વૃત્તિ અંગે અણગમો પારખી જતા હોય એમ જાહેર કરતા કહ્યું. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. એમણે જાહેર કર્યું કે મને લાગે છે કે તું સંપૂર્ણ ખોટો છે. યુ આર ઓલ રોંગ. વોલ્ટ જસ્ટ ગ્રીન. એમણે સ્મિત સાથે હસીને આમ આઠસ્યા કરીને. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેશન. અને એમણે એવું કહ્યું કે તમે તમારા પ્રોજેક્ટ સાથે જ ચીટકી રહો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટે દરેક બાબતમાં સંમલિત કરતા હતા, જોડાવાતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન, પોઇન્ટર ઇન હેન્ડ, વોઝ આઉટિંગ અ સિક્વેન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. શું કહે છે કે એમણે એક કોન્ફરન્સ દરમિયાન એક મિકી માઉસ ટીવી શો પર એમણે હાથમાં દર્શક લાકડી લઈને બાઇસિકલને કેવી રીતે ચલાવી એ અંગે આ વાર્તાકારને એમણે વાતની શરૂઆતમાં કહ્યું. ના વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. શું કહે છે, હવે જ્યારે તમે તમારી બાઇસિકલ પર સવાર થાવ. હી બિગન. એને શરૂ કર્યું. વોલ્ટ સ્ટોપ હિમ. તારે વોલ્ટે એને શું કર્યો? બંધ કરી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. શું કહે છે, તમારી બાઇસિકલના બદલે તમે શું બોલો? ખાલી બાઇસિકલ બોલો, સાયકલ જ બોલો. તમારો શબ્દ કાઢી નાખો. રિમેમ્બર, તમે યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. એવરી કિડ એટલે દરેક બાળક
ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર, ઇનફ એટલે પૂરતું. એટલું નસીબદાર નથી હોતું કે બધાને તેની પોતાની બાઇસિકલ હોય. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, આ ડિઝનીલેન્ડની વાર્તા. પરહેપ્સ કદાચ બેટર ધેન એનીથિંગ એલ્સ, શું કહે છે, દરેકથી સર્વશ્રેષ્ઠ હોય. ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ વિઝન એન્ડ હી સ્ટબોર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન. શું કહે છે મિત્રો કે આ જે એમાં વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન અને પોતાના વિચારો છે એમાં શું છે, વિઝન એન્ડ સ્ટબોર્ન ડિટર્મિનેશન રિયલાઇઝ આઈડિયા એન્ડ બિલીવ ઇન. 4 years, જેમાં ઘણા વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ. નર્સ એટલે અહીંયા પોષવું, કોઈ પણ વસ્તુનું આપણે પોષણ કરવું એના માટેનો શબ્દ છે મિત્રો. કે અહીંયા વોલ્ટ આ અજાયબ શું કહે છે, ડ્રીમ ઓફ ન્યૂ કિડ એમ્યુઝ પાર્ક. શું કહે છે કે આ જે પોતે અજાયબ પાર્કને સપનાઓને પોતાને પોષતા હતા, પોતાને ફળદ્રુપ કલ્પનાઓમાં. It would be a potpourri of all the idea conjured એટલે બનાવેલું, conjured એટલે બનાવેલું, by his fertile imagination. શું કહે છે કે આ બધી જ ફળદ્રુપ કલ્પનાઓ જાદુ વિચારનો સંગમ બન્યો. પોટપુરી એટલે સંગમ. But the idea of sinking $millions into an amusement park, પણ આ ઘણા બધા લાખો ડોલર્સ આ અજાયબ લાગતા આનંદ પાર્કમાં ખર્ચી નાખવાનો વિચાર, જે ઇવન વોલ્ટ કિડ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ સો શું કહે છે, પ્રિસ્પોસસ મીન્સ હાસ્યાસ્પદ, that he wouldn't mention it to anyone. જે હાસ્યાસ્પદ લાગતો હતો તેણે કોઈ વિશે કંઈ પણ જણાવ્યું નહીં, નો મેન્શન કર્યું. He just quietly begun planning. તેને ચૂપચાપ તેની યોજના બનાવી કાઢી. As usual, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. અને તે હંમેશ મુજબ, યુઝ્યુઅલ એઝ યુઝ્યુઅલ એટલે હંમેશ મુજબ પોતાના ઉત્સાહથી, એન્થ્યુઝમ હિઝ ઓન એન્થ્યુઝમ એટલે પોતાના ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેમણે પોતાના નવા પ્રોજેક્ટ વિશે વાત કરી. સમવન આસ્ક, કોઈએ પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, અને ખૂબ જ એકદમ ઝડપી એમને પ્રત્યુત્તર વાળ્યું. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. જુઓ કેવો જવાબ આપે છે, એવું કે જેના જેવું આ પૃથ્વી પર બીજું કંઈ ના હોય. પ્રેડિક્ટેબલી, અનુમાન કરવું, અનુમાન મુજબ. વી હેડ અ ટ્રબલ રેઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પ્રેડિક્ટેબલી એટલે કે અવર પ્રેડિક્ટેબલ, અમારા અનુમાન મુજબ એમને પૈસા ઊભા કરવામાં મુશ્કેલી તો પણ પડી, પણ ડિઝનીલેન્ડ જુલાઈ 1955માં શરૂ થયું. સિન્સ ત્યારથી, દેટ ફર્સ્ટ ડે મિલિયન ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી. અને તેના પ્રથમ દિવસે જ વોલ્ટ કલ્પનાનું અદ્ભુત સર્જન જોવા માટે લાખ જેટલા લોકોની ભીડ, ફ્લોક એટલે ભીડ, ટુ સી જોવા માટે, યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન. શું જોવા માટે, વોલ્ટની અદ્ભુત સર્જન જોવા માટે. લાઈક અ કિડ વિથ ન્યૂ ટોય, કેવું કે જાણે કે એક નાના બાળકના હાથમાં નવું રમકડું આવ્યું હોય. ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, સમગ્ર વિશ્વનું સૌથી મોટું, ધ બિગેસ્ટ સુપરલેટિવ, ધ શાઇનેસ્ટ ટોય કે જે એકદમ અદ્ભુત સરસ ચમકતું. વોલ્ટ યુઝ ટુ વાન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. આ વોલ્ટ એક પર્યટકની જેમ જ ખુશી અને અચરજથી દરેક સમયે આ પાર્કમાં ફરતા અને
જોતા હતા. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ એટલે ખૂબ જ અતિશય સફળતા. ઓફ વર્લ્ડ ક્રેઝી આઈડિયા ટ્રીઝર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ. વોલ્ટનું આ પાગલ અદ્ભુત કલ્પના એકદમ ખૂબ જ અતીવ્ર સફળતાથી શું થયું? આ ડિઝનીની આર્થિક મૂડી માત્ર એકત્ર કરવાની શરૂઆત કરી. ટ્રીઝર્ડ ઇન ધ ડિઝનીલેન્ડ ફોર્ચ્યુન્સ ઇટ સક્સેસ નેવર, છતાં પણ સફળતા વોલ્ટમાં નેવર ચેન્જ, કોઈ ફેરફાર ના પડ્યો. હી રિમેન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, તે સૌથી સામાન્ય માણસ બની રહ્યો. હી હેડ પાર્ટીઝ, એ શું કરતો હતો? ઉજાણીથી નફરત કરતો હતો. હેડ એટલે નફરત કરતો હતો, પાર્ટી એટલે પાર્ટીઓ નહીં આપણે ઉજાણી કરતા, ખોટા પૈસા બગાડતા હતા, એવું બધું એને નહોતું ગમતું. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. રાત્રે બહાર ઉજાણી કરવાનો ખ્યાલ આવે એટલે નાનકડા રેસ્ટોરન્ટમાં જવાનું, બર્ગર અને મરચું ખાવાનું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેજન્સ વોઝ અ miniatures railroad that ran around the ground of his home. ગ્રાઉન્ડ હિઝ હોમ એટલે એના ઘરની ફરતે જે ગોઠવાયેલો જે નાનકડો જે રમકડાની ટ્રેનનો જે પાટો કદાચ તેમણે એકમાત્ર જે અપવ્યય કે ખોટો ખર્ચ હતો. શું હતું? રેલવેનો પાટો. વાય ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? અ ફ્રેન્ડ વન આસ્ક હિમ. તું તારા બધા પૈસાનું શું કરે છે? એકવાર એના કોઈ એક મિત્રએ પૂછ્યું. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, એમણે આંગળી ચીંધી, ઇશારો કર્યો. પોઇન્ટિંગ એટલે ઇશારો કર્યો આંગળી ચીંધીને સ્ટુડિયો તરફ. વોલ્ટ સેડ, વોલ્ટ બોલ્યા, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. શું કહે છે મિત્રો? હું આ ખેતરમાં ખાતર નાખતો રહું છું. એટલે એનો કહેવાનો મતલબ એવો છે મિત્રો કે આ ડિઝનીલેન્ડમાં હું પૈસા ખર્ચતો રહું છું, એમ આપણે ખેતરમાં ખાતર નાખીએ અને ઉત્પાદન સારું મળે એવી રીતે. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ ફ્લો મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. શું કહે છે કે એ સાચું પણ હતું કે વોલ્ટે પોતેના બધા પૈસા કંપનીને પાછા આપતા એ જેટલું શક્ય બને એટલું જલ્દી આમ કરતો. એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. બિગિન સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ. શું કહે છે કે બિંગ સોલ્વેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે પ્રથમવાર એક સંપન્ન ધનાઢ્ય, સોલ્વેન્ટ એટલે ધનાઢ્ય, ટાઈમ સિન્સ હી સ્ટાર્ટેડ અ બિઝનેસ કે વોલ્ટ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયા. ધનાઢ્ય બન્યા પછી તેને નવો ધંધો શરૂ કરવાની તક પણ અપનાવી. એમાં શું કર્યું એને? ધીઝ ઇન્ક્લુડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ એટલે અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન, કે જે એને કાચી ધાતુનો વિકાસ કરવાનો સમાવેશ થાય એવું એને એક કંપનીનું શરૂઆત કરી કે જે સિયેરા પર્વતની ઉચ્ચ પ્રદેશની ખીણોમાં છે. શું કહે છે? કાચી ધાતુના વિકાસનો પણ સમાવેશ થાય એ માટે સિયેરા. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટ ધ લેન્ડ એન્ડ સેવરલ $million. જોઈને આ કેલિફોર્નિયાની જે આર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં જમીન માટે તથા એને શું કર્યું? એને સેવરલ $million એટલે અમુક લાખ ડોલર દાન કર્યા હતા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. શું કહે છે? આ બધા જ નવીન વિચારોમાં સૌથી મહત્વાકાંક્ષાવાળું શું હતું? ફ્લોરિડામાં બનેલું $10 કરોડ ડિઝનીલેન્ડ અને સિટી ઓફ ટુમોરો. કેટલાનું બનેલું? $10 કરોડ. ટ્રેજિકલી, દુર્ભાગ્યવશે, ટ્રેજિકલી એટલે દુર્ભાગ્યે, ઇન ધ મિડસ્ટ એટલે વચ્ચે, ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન વિથ ધીસ ફેટાલ ઇલનેસ. અને એક ફેટાલ એટલે જીવલેણ રોગની અંદર સપડાઈ ગયો.
I heard him refer to this cruel blow only once, whenever it is I have got. He told me don't get it. શું કહે છે કે ભાઈ આ તો વિધિની ક્રૂરતા છે કે તેમને એક જ વાર સાંભળેલા. તેમણે મને કહ્યું હતું, શું કહ્યું હતું? એમણે મને કહ્યું હતું કે આજે પણ રોગ મને થયો છે તે તને ના થાય તેનું ધ્યાન રાખજે એમ. વોટ એવર ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, કે જે તને ન થાય ભાઈ તેનું તું ધ્યાન રાખજે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ. એ જ્યારે મૃત્યુ પામ્યા એ પહેલાંની રાતે હું તેમને હોસ્પિટલમાં મળવા ગયો હતો. ઓલ્ધો, જો કે desperately ill, he was as full of plan for the future as he had been all his time. આટલી બધી સખત બીમારી હોવા છતાં પણ, ઓલ્ધો છતાં પણ, કોન્ટ્રાસ્ટ છે મિત્રો, તેઓ આવા નવા પ્રોજેક્ટથી ભરેલા એવો હંમેશા પોતાના સમગ્ર જીવન દરમિયાન બનાવ્યા હતા, એમ જ રહ્યા હતા. વર્લ્ડ યુઝ ટુ એટલે થી ટેવાયેલા હતા. યુઝ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ. ડિઝનીલેન્ડનો ક્યારેય અંત ના આવવો જોઈએ. એન્ડ ઇટ નેવર વિલ, અને સાચે તેને ક્યારેય અંત નહીં આવે. આઈ લાઈક ટુ થિંક ટુ ધેટ વોલ્ટ ડિઝની ઇન્ફ્લુએન્સ વિલ નેવર બી ફિનિશ. વોલ્ટ ડિઝનીની અસરનો ક્યારેય અંત નહીં થાય. થ્રુ હિઝ ક્રિએશન, કે જે એમના સર્જન દ્વારા ભવિષ્યમાં ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ ધેટ પ્રેશિયસ ageless something in every human being which make us play with children toy and laugh at silly thing. એક મૂર્ખામી વસ્તુઓ હસવા જેવી. એન્ડ સાઇન ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ. શું કહે છે મિત્રો કે એમણે જે આ બધું વર્ણવ્યું છે કે આપણામાં જે રહેલું કંઈક અણમોલ છે કે જે નાના બાળકના જે રમકડાથી રમવા પ્રેરે છે અને નાની નાની વસ્તુઓ પર ખિલખિલાટ હસવા તથા બાથટબમાં ગાવા માટે અને સપના જોવા માટે. બાથટબમાં ગાવા માટે, સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ, અને સપના જોવા માટે મજબૂર કરે છે. ધ લેસન ઇઝ વેરી લોંગ એન્ડ ઇન્ટરેસ્ટિંગ મિત્રો. આપણા જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવે તો પણ આપણે ડરવું ન જોઈએ, એનો સામનો કરવો જોઈએ મિત્રો. થેન્ક યુ.